નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર કરીશું નજર। મહત્વના સમાચાર સૌપ્રથમ જૂનાગઢથી। સત્તાધાર જગ્યાના મહંત સામે સગા મોટા ભાઈએ આક્ષેપ કર્યા છે। મહંત વિજય ભગતના સગા મોટા ભાઈએ આક્ષેપ લગાવ્યા છે। મહંત સામે આક્ષેપ કરતા સંતો અને અનુયાયીઓમાં ખળભળાટ મચી ગયો છે। નીતિન ચાવડાએ મહંત વિજય બાપુ પર આકરા આક્ષેપ કર્યા છે, આરોપ લગાવ્યા છે। તેમના સગા ભાઈએ નીતિન ચાવડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીને પત્ર લખ્યો। સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક કરવા માંગ કરી। કરોડો રૂપિયાના વહીવટમાં ગોલમાલ થયા હોવાનો આક્ષેપ લગાવ્યો। મંદિરમાં આવતા દાનમાં મોટા પાયે ગોલમાલ થતા હોવાનો આક્ષેપ કર્યો। મહંતના ભાઈએ સીએમને લખેલા પત્રમાં ગંભીર આક્ષેપ કર્યા। નીતિન ચાવડાએ મહંત વિજય બાપુ પર આકરા આક્ષેપ કર્યા છે। જૂનાગઢના સત્તાધાર જગ્યાના મહંત સામે સગા મોટા ભાઈએ આક્ષેપ લગાવ્યા છે। મહંત વિજય ભગતના સગા મોટા ભાઈએ જ આરોપ લગાવ્યો છે। જે આરોપ લાગતા સંતો અને તેમના અનુયાયીઓમાં ખળભળાટ મચી ગયો છે। તમારું નામ? હા, હું નીતિનભાઈ મોહનભાઈ ચાવડા, ભાવનગરથી। નીતિનભાઈ, જે આક્ષેપો કરી રહ્યા છો, શું તથ્ય છે તેમાં? અને સીએમ ને પણ પત્ર લખ્યો, સત્તાધાર જે જગ્યા છે તે મામલે મહંતના વિરોધમાં આપ આક્ષેપ કરી રહ્યા, શું કહેશો? કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે। બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે। ત્યારબાદ નાના માણસો, ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે। કોઈ લોકો, નાના માણસો, કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી। પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ। એ અનુસંધાને આપણે મુખ્યમંત્રી શ્રી, પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે। સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે। એ માટે ગિરનારના સાધુઓના વિવાદ બાદ વધુ એક વિવાદ સામે આવ્યું છે, અને તે વિવાદ છે વિસાવદરની અંદર આવેલા સત્તાધાર ખાતેની જે જગ્યાનો। આપ જોઈ શકો છો, મંતવ્ય ન્યૂઝની ટીમ સત્તાધાર ખાતે પહોંચી છે, કારણ કે સત્તાધારના જે હાલના મહંત છે વિજયદાસ બાપુ, તેમના જે સગા મોટા ભાઈ છે નીતિન ચાવડા, તેમના દ્વારા વિજય બાપુ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તેમને અહીં એક સેવક મહિલા છે તેમની સાથેના આક્ષેપો કરવામાં આવ્યા છે। સત્તાધાર ખાતે આવેલા અપાગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય બાપુ સામે આક્ષેપો કરાયા છે। વિજય ભગતના સગા મોટા ભાઈ અને અનુયાયીઓમાં ખળભળાટ મચ્યો છે। ભાવનગરમાં રહેતા અને નિવૃત્ત કર્મચારી નીતિન ચાવડાએ વિજય બાપુ પર આક્ષેપો કરતા કહ્યું છે કે જે આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યામાં કરોડોના વહીવટમાં ગોલમાલ થયાના આક્ષેપો છે। આપાગીગા મહંત વિજય ભગતની સાથે રહેતા ગીતાબેન વ્યાસ બંને ભેગા મળી મંદિરમાં આવતા દાનમાં મોટા પાયે ગોલમાલ કરતા હોવાનો આક્ષેપો કરાયો છે। મહંતના ભાઈએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં વિજય બાપુ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને ગૃહમંત્રીને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી છે, જેને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમ સત્તાધાર ખાતે પહોંચી છે અને અહીં વિજય બાપુ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ આ જગ્યામાં વિજય બાપુ ન હોવાનું સામે આવ્યું છે અને તે કામથી બહાર ગયા હોવાનું સામે આવ્યું છે। પરંતુ સાંજ સુધીમાં વિજય બાપુ સત્તાધાર ખાતે આવી અને પ્રેસ કોન્ફરન્સ કરે અને તમામ જે આક્ષેપો છે તેના પર ખુલાસા કરે તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલ તો વિજય બાપુ પર લાગેલા આક્ષેપોથી ખળભળાટ મચી જવા પામ્યો છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, વિસાવદર। આગળ વાત કરીશું। સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે, જ્યાં ટ્રક ચાલકો અને આરટીઓના કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। કચ્છ નેશનલ હાઈવે પર ઓવરલોડ બાબતે બોલાચાલી થઈ હતી અને ઘર્ષણ થયું હતું। ટ્રક ચાલકો અને આરટીઓના કર્મીઓ વચ્ચે આરટીઓના વાહનોનો ઘેરાવ કરીને ચક્કાજામ કર્યો હતો ટ્રક ચાલકોએ। તો કે પોલીસે સ્થળ ઉપર પહોંચીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે। જો કે ટ્રક ચાલકોએ આરોપ લગાવ્યો હતો કે આરટીઓ દ્વારા ખોટી રીતે પૈસા પડાવવામાં આવી રહ્યા છે, તેને લઈને હોબાળો મચાવ્યો હતો ટ્રક ચાલકોએ અને ચક્કાજામ કર્યો હતો રસ્તા પર। જો કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ છે તે પહોંચી હતી અને મામલો
થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કચ્છ નેશનલ હાઈવે પર આ ઘટના બની હતી, જ્યાં ટ્રક ચાલકો અને આરટીઓના કર્મીઓ આમને સામને આવી ગયા. ઘર્ષણ થયું હતું. આગળ મહત્વપૂર્ણ સમાચાર ધોરાજીથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાદર નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી. સુપેડી ગામની આંગણવાડીના કર્મીએ પુલ પરથી ઝંપલાવ્યું. ઘઉંના ટેકડા ખાઈ યુવતીએ પુલ પરથી ઝંપલાવ્યું. સંગીતા જાડેજા નામની યુવતીએ છલાંગ લગાવી હતી. સ્થાનિકોની નજર પડતા યુવતીને નદીમાંથી બહાર કાઢવામાં આવી. યુવતીને ધોરાજી સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. યુવતીની હાલત ખરાબ હોવાથી જૂનાગઢ રિફર કરવામાં આવી. વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવી છે. ધોરાજી તાલુકા પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સંગીતા જાડેજા નામની યુવતીએ છલાંગ લગાવી અગમ્ય કારણોસર પગલું ભર્યું હતું. જોકે સ્થાનિકોનું ધ્યાન જતા નજર પડતા યુવતીને નદીમાંથી બહાર નીકાળવામાં આવી હતી. તેને બચાવી લેવાઈ હતી. જોકે તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે તેને જૂનાગઢ રિફર કરવામાં આવી છે. ભાદર નદીના પુલ પરથી સુપેડી ગામની આંગણવાડીએ પુલ પરથી ઝંપલાવી દીધું હતું. ઘઉંના ટીકડા ખાઈને યુવતીએ પુલ પરથી ઝંપલાવ્યું હતું. કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે જાણી શકાયું નથી. જોકે પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સંગીતા જાડેજા નામની યુવતીએ પગલું ભર્યું. વધુ તબિયત નાજુક હોવાથી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવી છે. આગળ વાત કરીએ રાજકોટના લુધિકામાં મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં પ્રોડક્શન યુનિટમાં આગનો બનાવ બન્યો. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ભીષણ આગને પગલે રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમ મોકલવામાં આવી. આગ છેલ્લા 3 કલાકથી લાગેલી આગ હજુ પણ કાબૂમાં નથી આવી. આગ વિકરાળ બનતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરી આસપાસના શહેરોની ફાયરની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. રાજકોટમાં મામા અને ભાણીના પવિત્ર સંબંધને શરમસાર કરનારો કિસ્સો સામે આવ્યો. સામાકાંઠા વિસ્તારમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે પાડોશમાં જ રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની 28 વર્ષીય યુવક શ્રીનિવાસ યમગર દ્વારા બીભત્સ વિડીયો બતાવી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી. સમગ્ર મામલે સગીરાની માતા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 65(2) 351 તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ આરોપીઓની ધરપકડ કરાઈ છે. એમની બાજુના જે મહારાષ્ટ્રના વતની છે એવા આરોપી શ્રીનિવાસ સન ઓફ ચંદર યમગર જાતે મરાઠી રહે મહારાષ્ટ્રવાળો જે ચાંદીનું કામ કરે છે, જે અવારનવાર જે ફરિયાદી છે તેમની દીકરીને એકબીજાના પરિચયમાં હોય પોતાના ઘરમાં બોલાવી પાણી પીવાના બહાને ઘરમાં બોલાવીને એને પોર્ન વિડીયો બતાવી એની સાથે અડપલા કરી એની સાથે દુષ્કર્મ જેવું કૃત્ય કરેલું જે બાબતની ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદી જણાવેલી. તેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 65(2) 351(1) મુજબ તથા પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જામનગરમાં દુષ્કર્મની ઘટના સામે આવી. મૂળ દ્વારકાના ભાણવડની યુવતી રાજકોટના એક શખ્સની મિત્રતા કેળવ્યા પછી હવસનો શિકાર બની હતી. જામજોધપુરની 19 વર્ષીય યુવતી સાથે શખ્સે મિત્રતા કેળવ્યા પછી 1 સપ્તાહ સુધી વેરાવળ ગામની વાડીમાં 8 દિવસ સુધી દુષ્કર્મ ગુજર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં જામજોધપુરની યુવતી સાથે દુષ્કર્મ મિત્રતાના નામે દગો આપીને દુષ્કર્મ આચર્યું. રાજકોટના શખ્સે 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.
સુરતમાં 3 છોકરીઓની છેડતી કરનાર આરોપીને ઉધના પોલીસે દબોચ્યો છે. ઉન વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરાઈ હતી. છેડતી કરનાર નરાધમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું. ગઈકાલે સુરતમાંથી આરોપીએ છોકરીઓની છેડતી કરતા સીસીટીવી વાયુ વેગે વાયરલ થયા હતા, જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સુરતમાં બોગસ તબીબો દ્વારા મેડિકલ સર્ટી બનાવી આપવાનો મામલો સામે આવ્યો, જે મામલે સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે નિવેદન આપ્યું. બોગસ તબીબોને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવશે અને આરોપીઓ દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ બોગસ મેડિકલ સર્ટી બનાવી આપવામાં આવી છે. જ્યારે રશેશ દ્વારા એક સોફ્ટવેરની મદદથી મેડિકલ સર્ટી બનાવવામાં આવતા હતા, ત્યારે પોલીસને આરોપીઓની પૂછપરછમાં 1282 તબીબોના ડેટા પણ મળ્યા હોવાનું જણાવ્યું હતું. कोई व्यक्ति जिसको डॉक्टर बनना है उसका आधार कार्ड, उसका 12वीं क्लास का मार्कशीट और पेमेंट का स्क्रीनशॉट ये अहमदाबाद में बैठे डॉक्टर बी के रावत को व्हाट्सएप किया और उसके 10 मिनट के बाद ही डॉक्टर बी के रावत ने 2 साल की मार्कशीट, सर्टिफिकेट और वो BEMS का सर्टिफिकेट और रजिस्ट्रेशन सर्टिफिकेट ये सब बना के व्हाट्सएप से 10 मिनट के अंदर ही भेज दिया. इस संबंधित पूछताछ की गई तो उन्होंने बोला कि सर ऐसा बहुत सारे केसेस में हमने किया है कि पैसा लिया, वहाँ भेजा, वहाँ प्रिंट किया और तुरंत वापस भेज दिया. સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 25 વર્ષથી નાસા ભરતા આરોપીને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના નવાપુરથી આરોપી રામુ ભરત ગૌડ ઝડપી પડાયો છે. જ્યારે આરોપી વર્ષ 1999માં સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડમાં રહેતો હતો, જેમાં બોબિન ભરવાની મજૂરી કામ સાથે મિલમાં આરોપી કામ કરતો હતો. આરોપીએ સાગરીતો સાથે મળીને મિલ મેનેજર અને સ્ટાફને બંધક બનાવી ₹56.10 લાખની લૂંટ કરી હતી. સુરતમાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ફોગ લાઇટ, મોડિફાઈ લાઇટ અને પ્રોજેક્ટર લાઇટવાળા વાહનો સામે સુરત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. ત્યારે આ ડ્રાઈવ દરમિયાન 200થી પણ વધુ વાહનો ડિટેન કર્યા હતા. कल एक ड्राइव रखी गई थी पूरे शहर में और सभी के सभी जोन और ट्रैफिक सब ने मिलके और काफ़ी सारी गाड़ियां हैं जिन्होंने अपनी हेडलाइट है वो चेंज करवाई थी. उसमें बाइक है वो 109 हैं टोटल बाइक और उसमें हमने ज़्यादातर उन बाइक्स को ही डिटेन किया है जिसका साइलेंसर भी मॉडिफाई किया हुआ है और हेडलाइट है वो भी मॉडिफाई की हुई है. तो ऐसा ये 109 बाइक हैं वो पूरी सिटी की पुलिस ने डिटेन की है. थ्री व्हील के ऑटो रिक्शा हैं वो 31 जितने डिटेन किए हैं. उनका मेजर वो हेडलाइट है उसको रिप्लेस करके उन लोगों ने रखा हुआ था. સુરત પોલીસ દ્વારા 200 થી વધુ વાહનો ડિટેક્ટ કરાયા છે. વ્યવહારિક છે કે આ તમામ વાહનોમાં ક્યાંક ને ક્યાંક તો ખામી હશે જ. જે લાઇટો છે, સ્પોટ લાઇટો છે, આ તમામની જે ગેરકાયદેસર રીતે લાઇટો રાખવામાં આવી છે એ તમામ અત્યારે ડિટેન કરવામાં આવે છે. તમામના માલિકો સાથે અહીં સુરતના ઉમરા પોલીસ સ્ટેશન પાસે આવેલા ઉમરા ગ્રાઉન્ડ પાસે જોવા મળી રહ્યા છે. ફોગ લાઇટ, મોડિફાઈ લાઇટ અને પ્રોજેક્ટ લાઇટ વાળા વાહનો સામે પોલીસે કડકાઈ વાપરી છે. 200 થી વધુ વાહનો પોલીસ દ્વારા ડિટેન કરાયા હોવાનું જોવા મળી રહ્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. તમામ વાહનોમાંથી 3 પ્રકારની લાઇટો દૂર કરવા પોલીસ દ્વારા અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી. ત્યારે અગાઉ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાહન ચાલકો દ્વારા 3 પ્રકારની જે લાઇટ લગાડવા માટે વાહનો હંકારતા હોય છે અને આ હંકાર્યા બાદ લોકોને હેરાનગતિ થતી હોય છે. અલગ અલગ પ્રકારની લાઇટોના કારણે સામે વાહન ચાલકોના અકસ્માતનો પણ ભય રહેતો હોય છે. ત્યારે સુરત પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ થકી 200 થી વધુ જે વાહનો છે એને ડિટેન કરાયા છે અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરશે. 4 વ્હીલર અને 2 વ્હીલરો સામે જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા અત્યારે જે વાહનો ડિટેન કરવામાં આવ્યા છે આ વાહનો અત્યારે જોવા મળી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત રેલવે પોલીસનું મુસ્લિમ સમાજના રિક્ષા ચાલકો જોડે ઉરમાયું વર્તન કર્યા હોવાનું સામે આવ્યું. કોંગ્રેસ નેતા અને મુસ્લિમ અગ્રણી અસલમ સાયકલવાળાની આગેવાની હેઠળ રેલવે પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર આપી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની માંગણી કરાઈ છે. પોલીસ કોન્સ્ટેબલ સામે ઓટો રિક્ષા ચાલક સાથે અસભ્ય વર્તન કરાયા હોવાનો આરોપ છે.
મુખ્ય રજૂઆત એ છે કે જીઆરપીની અંદર એક પ્રકાશભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ જમાદાર કક્ષાના પોલીસ કર્મી છે. તેઓ હર હંમેશા રિક્ષા ચાલકો અને એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજના જે રિક્ષા ચાલકો છે એમની સાથે કોમવાદી કટ્ટર વલણ રાખે છે, રાગદ્વેષ રાખે છે અને તારીખ 9/12/2024ના રોજ રાત્રે 10:30 કલાકની આજુબાજુ જે સલીમભાઈ શાહ કરીને ચાચા છે રિક્ષા ચાલક, એ રિક્ષા ચાલકને સાથે એમને જાહેરમાં અપમાનભર્યા શબ્દોનો ઉપયોગ કર્યો. સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં પટ્ટાવાળા અને નર્સિંગ સ્ટાફ દ્વારા સર્જરીના કામો કરાવવામાં આવે છે. સમગ્ર મામલે હોસ્પિટલના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમજ આ અંગે ખુદ હોસ્પિટલના કર્મચારીઓએ જો કલેક્ટરને રજૂઆત કરી છે. હોસ્પિટલ કર્મીઓએ રજૂઆત દરમિયાન ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ. અમારી સંસ્થા ચલાવી છે. આ ગરીબના દર્દી માટેની સંસ્થા છે, નહીં કે કરોડપતિ માટેની છે. અમારે ગરીબની દર્દીને ધ્યાનમાં લઈને ના છૂટકે અમારે પછી કાયદેસરની સરકારની સલાહ લઈને અમે આમણાંક ઉપાસ કે જે કંઈ અમારે કરવું પડશે અને એમાં જે કંઈ પણ થાય એના સંસ્થાના પ્રમુખથી માંડીને મંત્રીગણ, કારોબારી સભ્ય અને સંસ્થાની જવાબદારી રહેશે. હોસ્પિટલમાં નોકરી કરી છે તમામ કર્મચારી, હોસ્પિટલના મેનેજમેન્ટ અમારી પાસે ગેરકાયદેસર કામગીરી કરાવે છે, જેઓ કે મનુષ્યના જીવ જેડા કરી રહ્યા છે. વડબાઈનો ઓર્ડર હોવા છતાં ડોક્ટરની કામગીરી કરાવે છે. ટાંકા લેવાનું કામ વડબાઈનું નથી, ઓપરેશન કરાવવાનું કામ વડબાઈનું નથી, કેટેટર કરવાનું કામ વડબાઈનું નથી. તેમ છતાં વડબાઈ પાસે ઓપરેશન કરાવે છે. સિઝેરિયન જેવા ઈસીજી લેવાનું કામ વડબાઈ પાસે ઈસીજી લેવા મનુષ્ય જીવ વારે મોટા ચેડા થઈ રહ્યા છે. રાજકોટના ગોંડલ શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં 2 દિવસમાં 57થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ડોગ બાઇટના ઇન્જેક્શન સ્ટોક ન હોવાથી ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવી રહ્યા છે. તેમજ શ્વાનના આતંકને લઈને રાહદારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. તંત્ર વહેલી તકે શ્વાનના આતંકમાંથી મુક્તિ અપાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અમારા મંદિરના પાટાંગણમાં 7-8 વર્ષનું છોકરું રમતું હતું, તેમને હડકાયું કૂતરું કરડી ગયું. સરકારી હોસ્પિટલે લઈ આવ્યા તો અહીંયા હડકાયા કૂતરાનું ઇન્જેક્શન નથી. તો એ નાની પરિસ્થિતિવાળા બાળકોને એમના માતા પિતાને રાજકોટ ખસેડાયા છે. તો અમારે આજ રોજ આ ઇન્જેક્શનના કારણે આવું હેરાન થવું પડ્યું. તો અમારે ઇન્જેક્શનની અહીંયા સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત છે. તે માટે તંત્રને અપીલ કરીએ છીએ. ગોંડલ સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે ઇન્જેક્શનના સ્ટોક અવેલેબલ ન હોય, જેથી કરી દર્દીઓને રાજકોટ ધક્કો ખાવો પડતો ને દર્દીઓ ખૂબ હેરાનગતિ ભોગવતા હતા. તો આ બાબતની જાણ અમારા તમામ સેવાકીય સંસ્થાના લોકોને, અમારા સૌ આગેવાનોને થઈને એ બધા લોકોએ આ બાબતની જાણ અમને કરી. જ્યારથી અમને જાણ થઈ ત્યારબાદ તાત્કાલિકના ધોરણે અમે અમારા ડીસી સાહેબ શ્રી ગમારા સાહેબને આવા ધ્યાન ઉપર મૂકી અને તાત્કાલિકના ધોરણે 50 જેટલા ઇન્જેક્શનનો સ્ટોક સિવિલ હોસ્પિટલ ખાતે સૌ આગેવાનોની ડીસી સાહેબની મહેનતથી સિવિલ હોસ્પિટલે અમે પહોંચાડેલો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે, ત્યારે મગફળી અને સોયાબીનની સારી આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા આવતા ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 6000થી વધુ મગફળીની ગુણીની આવક નોંધાઈ છે. તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સોયાબીનની 10000 ગુણીની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે. જ્યારે યાર્ડમાં પહેલા હોડીકાંટો વાપરવામાં આવતો હતો, પરંતુ હાલના સમયમાં ખેડૂતોને જણસીનું પૂરું વજન સચોટ રીતે થઈ શકે તેના માટે ઇલેક્ટ્રિક કાંટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોવા મળતા હોય છે. આમ ક્વોલિટી વાઇઝ ભાવમાં થોડો ડિફરન્સ હોય છે, પણ પ્રમાણમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને ખેડૂતો પોતાની જણસનું માર્કેટિંગ જૂનાગઢ ખાતે વેચાણ કરી રહ્યા છે. સોયાબીનમાં જોઈએ તો અમરેલી, જૂનાગઢ જિલ્લાના તો ખેડૂતો આવતા જ હોય છે. ગીર સોમનાથ અને પોરબંદરના પણ અમુક તાલુકાઓના ખેડૂતો અહીં માલ વેચવામાં આવે છે. આ વર્ષે જોઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સોયાબીનની આવક જૂનાગઢ યાર્ડમાં નોંધાઈ રહી છે.
ભાવનગરમાં કાર સાથે સ્ટન્ટ કરતા ઈસમ સામે એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી. વિપુલ મકવાણા નામના યુવાનનો અગાઉ સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી, જેને આધારે વિપુલ મકવાણાની કાર સાથે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. મેં મારી કારની અંદર સ્ટન્ટ કરેલો વિડીયો બનાવ્યો, જેની જાણ એસઓજી પોલીસને થઈ. તેને મારી ગાડી રિટર્ન કરી અને હવે હું માફી માંગુ છું. ફરીવાર આ રીતે વિડીયો. ભાવનગર નગરપાલિકા પ્રમુખના રાજીનામાને લઈને નિવેદન સામે આવ્યું. વલ્લભ કામડેએ રાજીનામાને લઈને નિવેદન આપ્યું. તબિયત સારી ન રહેતા રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું. તેમજ જણાવ્યું કે આંતરિક વિવાદ નગરપાલિકામાં ચાલતા હોય છે. ચીફ ઓફિસર સાથે બોલાચાલીને કારણે રાજીનામું ન આપ્યાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે પ્રમુખના રાજીનામા બાદ વલ્લભીપુરનું રાજકારણ ગરમાયું છે. સાચું કહું તો રાજીનામું મેં લગભગ 14 તારીખે જ આપી દીધું હતું. ત્યારબાદ મારી તબિયત બગડતા મેં અમારા આરસીએમ સાહેબને અને કલેક્ટર સાહેબને મેં ઇન્વોલ્વ નહોતું કર્યું. કાલે તબિયત સારી થઈ અને પછી મેં ઇન્વોલ્વ કરી દીધું. સુરતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટને લઈને સુરત મનપામાં પેડ એફએસઆઈ માટે એડવાન્સ પેમેન્ટ કરવામાં આવે છે. ગત એપ્રિલ માસથી નવેમ્બર મહિના દરમિયાન કુલ 625 કરોડના ચેક રિટર્ન થયા છે. તેમજ બીજી તરફ મનપાએ દંડ અને વ્યાજ સાથે 425 કરોડની વસૂલાત કરી છે. જોકે હજુ પણ તંત્રએ 175 કરોડ ઉઘરાવવાના બાકી છે. ત્યારે સુરત શહેરના 50થી વધારે બિલ્ડર ડેવલપર રિટર્ન ચેકના રૂપિયા આપવા સમર્થ છે, જેને પરિણામે તેમના પ્રોજેક્ટને બીયુ પરમિશન અપાઈ રહી નથી. સુરતમાં વીટી ચોકસી લો કોલેજમાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવાનો મામલો, જેમાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પોલિસી બદલવાની કવાયત કરાઈ છે અને આ સાથે 4 સભ્યોની હાઈ લેવલ કમિટીની પણ રચના કરાઈ છે. કમિટી દ્વારા વીટી ચોકસી લો કોલેજના આચાર્યને પુરાવા સાથે હાજર રહેવા સૂચન કરાયું. ઇન્ટરનલ પરીક્ષામાં માર્ક મૂકવામાં ભૂલ હોવાનું જણાવાયું, જેના અનુસંધાને સંચાલકે યુનિવર્સિટીને પત્ર પણ લખ્યો હતો, જેમાં 6 માર્ક મેળવનાર વિદ્યાર્થીના ઓફિસ રેકોર્ડમાં મોટી ચૂક થઈ હતી. સાથે ઓવરરાઇડ કરી 6ના બદલે 8 માર્ક કરી દેવાયા હતા. તાત્કાલિક પુરાવા સાથે આચાર્યને હાજર રહેવા સૂચન કરાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે અને જેમાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે. ત્યારે થાનગઢ જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીના કૌભાંડમાં 2 ઉદ્યોગકારની ધરપકડ કરાઈ છે. તેમજ રૂપિયા 1.65 કરોડનો દંડ ફટકારાયો છે. આ બનાવમાં આરોપીઓ છેલ્લા 4 મહિનાથી નાસ્તા ફરતા હતા. પોલીસે આરોપીઓને ઝડપીને કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. કુલ 6 આરોપીઓ જે છે એમના નામ ખુલેલા હતા. 6માંથી જે 2 મુખ્ય આરોપી છે કે જે કંપનીના માલિક છે, એમાં અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી અને ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલ, આ બંનેની ધરપકડ છે થાનગઢ પોલીસ સ્ટેશને કરી છે. અને એ સિવાયના 4 જે અન્ય આરોપી છે એની પણ શોધખોળ ચાલુ છે, એને પણ વહેલી તકે અટક કરવા. સુરેન્દ્રનગરમાં વઢવાણ પ્રાંત અધિકારીએ ખનીજ ચોરો પર તવાઈ બોલાવી. પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનીજ ચોરી પર રેડ કરી ડમ્પર સહિત 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. પ્રાંત અધિકારીએ ઓચિંતી ખનીજ ચોરી પર વોચ રાખીને લખતર વઢવાણ હાઈવે પરથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા 8 ડમ્પર ઝડપી પાડ્યા. જ્યારે અચાનક રેડ થતા ડમ્પર ચાલકો ડમ્પર મૂકીને ફરાર થયા. ડમ્પર નંબરના આધારે પોલીસે ડમ્પર માલકોની શોધખોળ હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને પ્રાંત અધિકારીની ટીમે ખનીજ ચોરી પર રેડ કરી હતી. ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ખનીજ વહન કરતા ગેરકાયદેસર જે વાહનો હોય છે એની તપાસણી હાથ ધરવામાં આવેલી હતી, જે અંતર્ગત ગઈકાલે સાંજે કુલ 3 વાહનો અને અંદાજિત
91 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો હતો તથા આજે સવારે પણ આ ડ્રાઈવને કન્ટિન્યુ કરતા લખતર ખાતે એક ડમ્પર તથા વઢવાણમાં ગેબનસાપીર ખાતે કુલ 4 ડમ્પરોને સીલ કરી આમ બંને દિવસના કુલ મળીને અંદાજિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ સીલ કરવામાં આવેલો છે. તો અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિરલની સાથે.